અખિલ ભારતીય મજદૂર સંઘની ગુવાહાટી આસામ રાજ્ય ખાતે મળેલ કાર્યકારિણી બેઠકમાં થયેલ ચર્ચાઓ અને સ્કીમ વર્કરના પ્રશ્નો ભારત સરકાર સાથે બજેટ પૂર્વે થયેલ બેઠક બાદ પણ કોઈ જાહેરાત ન થતા દેશના સમગ્ર જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું મહેકમ એવા આશા ફેસિલિટર બહેનોના પણ પ્રશ્નો છે, જેને ધ્યાને લઈને આણંદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। આણંદ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે PIMIYનું ઇન્સેન્ટિવનું ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી। આશા અને આશા ફેસિલિટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવા માંગ કરાઈ છે। હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે, તેનાથી બહેનોને ગૂંચવાડો ઊભો થાય છે। તો ઇન્સેન્ટિવનું 504 તથા 2500નું વધારાનું ચૂકવણું મહિનાના અંતે એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી એની માંગ કરાઈ છે। દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18,000 રૂપિયા તથા આશા ફેસિલિટર બહેનોને 24,000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે છે। આશા તથા આશા ફેસિલિટર બહેનોને દરેક મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે જેવી સહિતની માંગણી સાથે જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી છે। મારું નામ નમ્રતાબેન કનુભાઈ પંડ્યા છે। હું ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેનો મારો હોદ્દો છે અને બીજું આણંદ જિલ્લા PM પોષણ મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રમુખ તરીકેનો પણ મારો હોદ્દો છે। આજનું આવેદનપત્ર અમારે આપવાનો એ જ ઉદ્દેશ છે કે સરકારશ્રીમાંથી વારે ને વારે કંઈ ને કંઈ કાં તો NGOને સોંપાશે, કાં તો કિચન રસોડા થવાના એ બધી ગ્રાન્ટ બી ફળવાઈ ગઈ છે। આ બધા વારે ને વારે આવતા હોય છે સમાચાર, તો એના લીધે અમારી બધી બહેનોની લાગણી દુભાઈ છે, કારણ કે આ યોજનામાં વિધવા ત્યક્તા મહિલાઓ ઘણી બધી છે। આશા, આંગણવાડી અને મધ્યાહન ભોજન ત્રણેયમાં આમ સરકારશ્રી નારી સશક્તિકરણની વાત કરે છે, પણ જ્યારે આવી કઈ યોજનામાં આવા કંઈ ઇસ્યુ અને આવા કંઈ સમાચાર આવતા હોય છે તો ઘણી બધી મહિલાઓ જે આમાં છે એમાં તમામ મહિલાઓની લાગણી ખૂબ જ દુભાતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે આપ જ્યારે નારી શક્તિ સશક્તિકરણની વાત કરી રહ્યા છો ત્યારે આટલી બધી નારીઓ પછી ઘરમાં શું કરી શકશે કે જે વિધવા ત્યક્તાની મહિલા જ બહેનો છે। એટલે અમારા આવેદનપત્ર આપવાનો એ જ મુખ્ય આદેશ છે। મારું નામ પીટરભાઈ પાવલભાઈ પરમાર છે। હું આણંદ જિલ્લા ભારતીય મજદૂર સંઘનો મહામંત્રી છું અને આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના છે, આશા વર્કરની જે સ્કીમો છે, આંગણવાડીની જે સ્કીમો છે, જેમાં આ વખતના બજેટમાં સરકારશ્રીએ જે યોજના માટે જે નવીનતા લાવવા માટે કેન્દ્રીય રસોડાની જે સ્કીમ મૂકેલી છે, જેનાથી બાળકોને ખાસ કરીને તાજો રાંધેલો ભોજનનો ખોરાક આપી શકાય તેમ નથી, કારણ કે કેન્દ્રીય રસોડું સવારે બને તો એ મોડે સુધી પહોંચે છે, વહેલું ભોજન બનાવે તો જ ત્યાં કેન્દ્ર પર પહોંચાડી શકાય। એટલે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોને તાજો રાંધેલો ખોરાક જે સરકારશ્રીની મૂળ સ્કીમ છે એના વિરુદ્ધની કાર્યવાહી છે, એટલા માટેની આ માંગણીઓ અમે રજૂ કરી રહ્યા છીએ। આ માંગણીઓ અમારી જે છે હાલ જો આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમારા રાજ્ય પ્રમુખ અમને જે આદેશ આપશે એ પ્રમાણે ઉગ્ર સ્વરૂપે અમારે આંદોલન કરવામાં આવશે।